ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સિઝલર. તો એના સારું આપણે શાકભાજી જોઈએ ઘણું બધું એમ. તો તમે તમારા હિસાબે અલગ અલગ શાકભાજી નાખીએ ગો. તો આપણે લીધું આ બેબીકોર્ન. તો આ રીતે આપણે સુધાર્યું છે. અને કેપ્સિકમ આપણે 2 લીધા છે. અને બ્રોકલી. તો એક બ્રોકલી આપણે આ રીતે સુધારીને લીધીશ. ને થોડીક ફણસી લીધી છે. ગાજર લીધું એક મોટું. અને ટમેટા. તો ટમેટા આપણે આ રીતે એનો વચ્ચેનો ભાગ કાઢી નાખ્યો બીને બધું એ રીતે સુધારીને લીધા. અને વટાણા લીધા છે આપણે. તો 250 ગ્રામ વટાણા આ રીતે ફોલીને લીધા. હાલો ઓકે બસ. વટાણા આપણે 250 ગ્રામ આ રીતે ફોલીને લીધા છે. અને પાન જોઈએ આપણે આ રીતે કોબીના સર્વ કરવા માટે એને. તો આ રીતે કોબીના પાંદડા લીધા છે આપણે 6 થી 7. અને ડુંગળી તો 2 થી 3 ડુંગળી આપણે આ રીતે લીધી છે સુધારીને. લીલા મરચાં આપણે તો તીખાસ પ્રમાણે તમે નાખી શકો. આમાં આપણે લાલ મરચું નથી વાપરતા એટલે લીલા મરચાં થોડાક વધારે લીધા. અને આદું થોડુંક લીધું છીણીને. આપણે લીધું બટર, અમૂલ બટર. અને ભાત તો બનાવેલા ભાત આપણે જરૂર પડશે આ રીતના. થોડુંક આપણે કેચઅપ લીધું છે એકાદી ચમચી જેટલું. અને લસણ તો લસણ આપણે થોડુંક વધારે લીધું. શાકભાજીમાં બેયમાં આપણે લસણ નાખશું એમ. એટલે એને આપણે ક્રશ કરીને ચીલી કટરમાં લીધું. કોર્નફ્લોર તો આને આપણે સોસ બનાવવાનો હોય તો એના માટે આપણે 2 મોટી ચમચી કોર્નફ્લોર લીધો. અને તેલ જોવે. અને અમુક સોસ જોવે આપણે. તો સોયા સોસ થોડોક, રેડ ચીલી સોસ ને ગ્રીન ચીલી સોસ થોડું નાખશું આપણે. તો થોડુંક આપણે એમાં ચીલી ફ્લેક્સ વાપરશું અને થોડુંક આપણે ઓરેગાનો નાખશું. અને પાણી જોહે બસ મીઠું સ્વાદ પ્રમાણે. તો આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો આમાં 3 વસ્તુ અલગ અલગ આપણે બનાવવાનું હોય છે. એક હોય છે ભાત બનાવવાના હોય છે. તો બનાવીને પહેલાં રાખી દેવાના એટલે ઠંડા હોય તો એને આપણે વઘારીએ તો સારા બને એમ. એટલે અગાઉ ભાત તમારે બપોરના ભાત પડ્યા હોય તો એ તમે બનાવી શકો. તો પહેલાં આપણે શાકભાજીનો વઘાર કરી લેવું. તો આ એક કઢાઈ લીધી છે. ગેસ ચાલુ કરશું કેમ કે શાકભાજીને થોડીક વાર લાગશે એટલે એને સાઈડમાં આપણે પાકતું રહીએ ત્યાં સુધીમાં એમ. તો આમાં આપણે થોડુંક તેલ નાખીશું વઘાર પૂરતું આ રીતે 1/2 ચમચા જેટલું. આને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો થોડુંક એમાં આપણે લસણ નાખીશું. તો લસણ આપણે 2 વસ્તુમાં વાપરવાનું છે એટલે થોડુંક વધારે લીધું છે આપણે. આ રીતે થોડુંક એનો કલર ચેન્જ થાય એવું એમ. થોડુંક બ્રાઉન જેવું. થોડાક આપણે લીલા મરચાં નાખીશું તીખાસ પ્રમાણે. હવે એમાં ડુંગળી નાખી દઈશું આપણે થોડીક શાકભાજીમાં નાખીશું, થોડીક આમાં નાખીશું. શાકભાજી જ વધારીએ છીએ આપણે. મેં કીધું શાકભાજીમાં નાખીશું. થોડીક આપણે જોઈએ સોસમાં. સોસ બનાવીએ એમાં ડુંગળી જોઈએ. હવે થોડુંક આદું નાખીશું આપણે છીણીને. તો હવે આમાં આપણે શાકભાજી નાખીશું. તો કેપ્સિકમ નાખી દેવું. એક એક કરીને બધું શાકભાજી આપણે આમાં નાખી દેવું. બ્રોકલી અને આ બેબીકોર્ન. અને ગાજરને ફણસી, ટમેટા બધું આપણે આમાં નાખી દેવું.
મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. આને આપણે હવે પાકવા દઈએ. જરૂર પડે તો થોડુંક પાણીનો છટકો નાખી દેવાનો એમ. આ બધું શાકભાજી આપણે પાકી છે. થોડુંક ચીલી ફ્લેક્સ નાખી દેવું. અને થોડોક ઓરેગાનો. તો આને મિક્સ કરી લઉં. થોડોક પાણીનો છટકો આમાં નાખીશું આપણે. આ રીતે શાકભાજી આપણે થોડુંક પકાવવું એટલે. આને અમે બીજા ગેસે આપણે રાખી દઉં એટલે એની રીતે પાકતું રહે એમ. ત્યાં સુધીમાં બીજું આપણે તૈયારી કરી લઈએ. લાઇટર નહીં ગયું. હા રે હાલ. તો આને આપણે અહીંયા રાખી દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. અને આપણે ભાત વઘારી નાખીશું. તો આ આપણે કઢાઈ નાખીશ. એમાં નાખીશું આપણે થોડું તેલ. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું. એમાં થોડાક મરચાં નાખીશું આ રીતે તીખાશ માટે. અને આમાં આપણે નાખી દેવું વટાણા. વટાણા નાખીને ઢાંકી દેવું. કેમ કે તેલમાં વટાણા નાખીએ એટલે ઉડે. તો ઢાંકી દેવાનું. થોડુંક મિક્સ કરી દેવાનું. થોડીક વાર વટાણાને પાકવા દેવું. 2 મિનિટ તેલમાં રહે એટલે એકદમ સરસ થઈ જશે. અને આ શાકભાજીની વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. એકદમ ગળી જાય એવું આપણે નથી કરવાનું, પણ પાકી જાય એવું. તો વટાણા આપણે થોડીક વાર પકાવી લીધા. આમાં આપણે હવે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. તો ભાત આવશે એટલે થોડુંક વધારે જોઈએ મીઠું. ભાતમાં આપણે બનાવવામાં નાખ્યું હોય તો ઓછું નાખવાનું, એ પ્રમાણે એમ. હવે આમાં આપણે આ બનાવેલા ભાત અને મિક્સ કરી લેવાનું. થોડીક વાર થવા દઈશું આમાં આપણે. તો થોડીક વાર ભાતને આપણે આ રીતે રાખવાના. આમાં બનાવવામાં આપણે એટલું બધું ટાઈમ નહીં લાગે, પણ આની તૈયારી કરવામાં થોડીક ટાઈમ લાગે આપણે એમ. હા, તો આ હવે ભાતને આપણે સાઈડમાં રાખી દઈએ. હું બની ગયા બીજા દિવસે. હવે સોસની તૈયારી કરી લઉં. તો આ આપણે કઢાઈ લીધીશ. હા દીદી, હા 1 મિનિટ હો. તો આમાં આપણે નાખીશું આ માખણ બટર. આને થોડુંક ઓગળવા દેવું. તો આપણે ગરમ થઈ ગયું છે બટર. આમાં આપણે નાખશું હવે લસણ.
થોડુંક આપણે આ મરચાં બાકી રાખ્યા છે તીખાશ માટે એમ. થોડુંક લસણ આ રીતે થવા દેવાનું. થોડોક કલર ચેન્જ થાય એવું. હવે ડુંગળી નાખી દઉં આપણે. થોડુંક આદું. તો ડુંગળીને થોડીક વાર પકાવી લેવું આપણે. તો ડુંગળી પાકે ત્યાં સુધીમાં આપણે કોર્નફ્લોરને પાણી નાખીને મિક્સ કરી લેવું. તો આ કોર્નફ્લોરમાં રેગ્યુલર આપણે જે પાણી હોય એ જ વાપરવાનું છે, ગરમ પાણી વાપરવાનું નથી. ગરમ પાણી વાપરી તો એમાં ગાંઠા પડી જાય. તો જે રૂમ ટેમ્પરેચરનું પાણી આપણે હોય એ જ પાણી નાખવાનું છે એમ. તો આને મિક્સ કરી લેવું. ડુંગળી આપણે પકાવી લીધી છે, એમાં થોડુંક પાણી નાખી દેવું આપણે આ રીતે. હવે આમાં આપણે બીજા સોસ નાખી દેવું. તો આપણે થોડુંક ટમેટો કેચઅપ લીધું હતું એ નાખી દેવું. તો ટમેટો કેચઅપ નાખીએ એટલે ખાંડ નાખવાની જરૂર ન પડે, કેમ કે આમાં થોડીક મીઠાશ હોય. નહીં તો તમારે થોડીક કમથી ખાંડ નાખવી પડે સેજ મીઠાશ લાવવા માટે એમ. આમાં હવે બીજા સોસ થોડાક નાખી દેવું. તો થોડુંક આપણે ગ્રીન ચીલી સોસ નાખવાનું. મરચાં નાખ્યા એટલે થોડુંક ઓછું એમ, અડધી ચમચી જેટલું. ને રેડ ચીલી સોસ એકાદી ચમચી જેટલું. શાકભાજીમાં એકવાર ચમચો ફેરવી લઈ. એમાં આપણે જે પાણી નાખ્યું હતું એ બધું ભરી ગયું છે. શાકભાજી આપણું બધું એકદમ સરસ પાકી ગયું છે આ રીતનું એમ. તો આ રીતનું આપણે ડ્રાય જ રાખવાનું છે. ખાલી પકાવવા પૂરતું થોડુંક પાણીનો છટકોરો નાખવાનો એમ. તો આની ગેસ હવે બંધ કરી દેવું. તો આમાં આપણે હવે નાખી દેવું આ સોય સોસ. આનો કલર થોડોક આપણે આ રીતનો ડાર્ક કરવાનો, જે રીતે મંચુરિયનનું આપણે કેમ હોય ગ્રેવી એના જેમ એમ. એટલે એ પ્રમાણે નાખવાનું. એકાદી ચમચી આપણે નાખ્યું છે. હવે આપણે જે કોર્નફ્લોર રાખ્યું હતું ઓગાળીને એ નાખી દેવું આમાં હલાવીને, કેમ કે એ તળિયે તરત ચોંટી જતું એટલે નાખવા પહેલાં એકવાર હલાવી લેવાનું એમ. તો આમાં નાખી દેવું આપણે, મિક્સ કરી લેવું. હવે બીજું એક્સ્ટ્રા પાણી નાખશું. થોડુંક હજી સોય સોસ નાખી દેવું આપણે. હજી થોડુંક પાણી નાખશું, હજી ઉકળશે એટલે. જરૂર પડે એ પ્રમાણે તમારે પાણી કોર્નફ્લોરમાં જેટલું એ પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે નાખવાનું એમ. ને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે, થોડુંક ઓછું એમ, કેમ કે બધી વસ્તુમાં નાખ્યું છે એટલે. હવે આને ઉકળવા દેવું આપણે. તો આને આપણે સોસને ઉકાળી લીધું છે આ રીતનો. તો આ રીતનો ઘાટો થાય એવો કરવાનો એમ. આ રીતનો ટેસ્ટ જોઈ લેવાનું, મીઠું તીખું બધું બરાબર છે. જો એવું લાગે કે કાંઈ સ્વાદ ઓછો લાગે છે તો તમે થોડુંક ચીલી ફ્લેક્સ એમાં નાખી શકો તીખાશ માટે, કે
કોઈ પણ વસ્તુ નાખી આપો એમ, મીઠું ટેસ્ટ કરી લેવાનું, તો એકદમ આ મજા આવશે એમ ખાવાની. તો હવે આને આપણે નીચે ઉતારી લેવું, કેમ કે હવે ગેસ વાપરવો એટલે જગ્યા નથી એટલે નીચે જ રાખવું પડશે. હવે આપણે આને સર્વ કરવાનું હોય છે તો આ રીતનું લોખંડની આપણે કઢાઈ છે, એકદમ પ્યોર લોખંડની, એકદમ વજનવાળી છે. તો આને આપણે એકદમ ગરમ કરવાની છે, આની ઉપર ખાલી કઢાઈ જ ગરમ કરવાની છે, બીજું કંઈ નથી કરવાનું. તો આને 5 મિનિટ માટે ગરમ કરો. એ ખાવું તારે સૂપ? હાલો આપું, આપું 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 મારા દીકરાને, તીખું તીખું દીદી. તો આને આપણે ગરમ કરી લીધી છે, તો એકદમ મસ્ત ગરમ થઈ ગઈ. થોડુંક પાણી નાખીને જોઈ લેવાનું છે ને. તો ગેસ બંધ કરી દઉં, આને નીચે ઉતારી લેવાનું. તો આમાં આપણે નાખીશું માખણ. એમાં મૂકશું પાંદડા આપણે આ કોબીના, આ રીતે ગોઠવી દેવાના. આ રીતે આપણે દીદી ગરમ છે આવતી નહીં બેટા. તો આમાં હવે આપણે ભાત રાખશું એક સાઈડ. શાકભાજી અહીં આપણે શાકભાજી રાખીશું. ને ઉપર આપણે આ જે સોસ બનાવ્યો એ. તો આને આ રીતે ગરમા ગરમ જ ખવાતું હોય છે, એટલે આ લોખંડનું હોય એટલે આ ઘડીકમાં ઠંડુ નહીં થાય, એકદમ ગરમ રહે એમ. અને આ શિયાળાની વસ્તુ છે, ઠંડી હોય જ્યારે કે બહુ વરસાદ વધારે હોય તો ત્યારે તમે ખાઈ શકો એમ. એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં એમ. અને શાકભાજી તમે તમારા હિસાબે એમાં નાખી શકો, કંઈ પણ શાકભાજી નાખવું હોય એ. તો તૈયાર છે આપણું સિઝલર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સિઝલર.